ચૈત્ર સુદ આઠમના પાવન અવસરે 8મી નવરાત્રી નિમિત્તે શિનોર ખાતે બસ સ્ટેન્ડ નજીક આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો અને માતાજીની આરતીમાં જોડાઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। શિનોર તાલુકાના બસ સ્ટેન્ડ નજીક આવેલ પ્રસિદ્ધ વેરાઈ માતાના મંદિર ખાતે ચૈત્ર સુદ આઠમના શુભ દિવસે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં 4 પવિત્ર દંપતીઓ વૈદિક વિધિ પૂજબ બેઠા રહી યજ્ઞનો લાભ લીધો। સમગ્ર યજ્ઞ વિધિ નિલેશ મહારાજના આચાર્ય પદે તેમજ તેમના સહ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તિભાવપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। યજ્ઞ દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને ભક્તોમાં ખાસ ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી। યજ્ઞની પૂર્ણાહુતિ સમયે ગામના તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તોએ માતાજીની આરતીમાં જોડાઈ આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક એકતા અને ભક્તિભાવનો સુંદર માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આયોજકો દ્વારા ભક્તોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। જય માતાજી। આજે ચૈત્ર સુદ આઠમ અને રામ જન્મદિવસના ઉત્તમ દિવસે શિનોરના બસ સ્ટોપ પર આવેલા વેરે માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન થયું, જેમાં ચાલુ વર્ષે નવા પરણેલા 4 નવદંપતિ પ્રાતકાલથી માં જગદંબાના નવચંડી યજ્ઞમાં બેઠા, ખૂબ શ્રદ્ધાભાવપૂર્વક પૂજન કર્યું, યજ્ઞ કર્યો। સાયંકાલે મહાઆરતીની અંદર, પૂર્ણાહુતિ યજ્ઞની અંદર બધા જ ગામના ભક્તો ભેગા થયા, માં જગદંબાની આરતીનો, પૂર્ણાહુતિ યજ્ઞનો લાભ લીધો અને બધા જ ભક્તોએ માતાજીનો મહાપ્રસાદ લઈ આનંદમય થયા। જય માતાજી।